હલો. આજે આપણે છે ને દેશી સ્ટાઇલ લારી પર જે રીતની પાઉંભાજી મળે છે ને એ રીતની પાઉંભાજી બનાવીશું. બહુ જ ઇઝી અને એવું કહે ને કે જલ્દીથી બની જાય ને એવી પાઉંભાજી બનાવીશું. ચલો બનાવીએ પાઉંભાજી. તો આમાં છે ને આપણે પ્રેશર કુક કરી લઈશું. બટાકા લીધા છે, ફ્રોઝન વટાણા લીધા છે અને કોલીફ્લાવર લીધા છે. આમાં ગરમ પાણી નાખી અને 3 વિસલ વગાડી લઈશું જલ્દીથી. તો હવે છે ને પેનમાં તેલ ગરમ થઈ ગયું છે. તો મેં અનિયન, ગ્રીન પેપર અને ટમેટોસ ઝીણા ઝીણા સમારી લીધા છે. તો જેવું તેલ ગરમ થઈ જાય ને એટલે પહેલાં ઓનિયન નાખી દઈશું. અનિયનને સોતે કરીશું. અનિયનને થોડી વાર સોટે થવા દઈશું. અનિયન સોટે થઈ ગઈ છે, થોડી બ્રાઉન થાય ને એટલે પછી આપણે ગ્રીન પેપર્સ નાખી દઈશું. એ બી ઝીણા સમારી લીધા હતા. હવે લાસ્ટમાં ટમેટોસ બી નાખી દઈશું. જ્યાં સુધી આ સરખું પાકી જાય ત્યાં સુધી આપણે જે બોઇલ કર્યા હતા ને પોટેટો, કોલીફ્લાવર ને ગ્રીન પીસ એ થઈ ગયા છે. હવે એને મેશ કરી દઈશું. આપણે મેશ કરી નાખ્યા ને બધા વેજીટેબલ્સ મસ્ત એ આપણે નાખી દઈશું. અત્યારે કોઈ પણ મસાલા હું નથી નાખતો, એ હું તમને લાસ્ટમાં કહું કેવી રીતે કરવાનું. જો આ બધો જે મેશ ગ્રીન પેપર્સ, ટમેટો બધું સોતે કર્યું હતું બધું સરખી રીતે મિક્સ થઈ જાય. હવે એક બીજું પેન લઈ લઈશું. હવે મેઇન આમાં આપણે બધા મસાલા બધા આમાં કરીશું. આપણું જે વેજીટેબલ્સનું બધું જે ગ્રેવી હતી એ રેડી થઈ ગઈ છે. હવે પેન લઈશું. ગેસ ગરમ થઈ જાય પેન એટલે ટર્મરિક નાખી દઈશું, થોડી રેડ ચીલી, પાવભાજીનો મસાલો નાખી દીધું. જે વેજીટેબલની ગ્રેવી છે ને એ જ આમાં નાખી દઈશું. તમારે જે રીતનું સર્વિંગ હોય એ રીતની કરવાની તમારે. સોલ્ટ નાખી દઈશું. સોલ્ટ આપણે પહેલા નાખ્યું બરાબર. થોડું વોટર એડ કરીશું. થોડું લેમન જ્યુસ. જો પાવભાજી રેડી થઈ ગઈ છે. ઉપરથી તમારે સર્વિંગ મળે છે ને થોડુંક બટર નાખી દેવાનું. અમે બટર નાખી દીધું અને ગાર્નિશિંગમાં થોડા સિલેન્ટ્રોના કટ કરીને નાખી દેવાના. જઈ લો છે ને જોરદાર, યમી એકદમ. એને જોડે બન. બાય.